झुकी झुकी है नजरे दिल में प्यार कोनो फोन આવી ગયો। हेलो भाई स्पीकिंग। हाँ बोलो बोलो मालिक। हाँ कृषि मोबाइल में बोलो छो। क्यों? हाँ ओलो આપણે ચાર્જિંગ ઇસ્યુ હતો તમારા ફોનમાં એ કમ્પ્લીટ કર્યો તો। હા હા થઈ ગયો ને, હવે રોકેટ થઈ ગયું ને ચાર્જિંગ। હા બસ ભવિષ્યમાં તમારે કંઈ પણ મારા જેવું કામ પડે તો એની ટાઈમ 24/7 તમારી સેવામાં હાજર જ છીએ। ઓકે ઓકે મળીએ। હા તો મિત્રો આપની સામે કે કસ્ટમરનો એક ફોન આવ્યો હતો કે એમને ચાર્જિંગ ઇસ્યુ હતો અને ચાર્જિંગ એવું હતું કે ઘણી જગ્યાએ ગયા હતા પણ એમને શોર્ટ આઉટ નહોતું થતું। ચાર્જિંગમાં એ ફોન રાખતા ને તો 2-5 મિનિટ થતું, વળી પાછું લો થઈ જતું, હાઈ થઈ જતું, લો થઈ જતું। તો એમાં જે મેઇન ઇસ્યુ આવ્યો હતો ને એ હતો ચાર્જિંગ સોકેટનો। તો હવે જો તમારા ફોનમાં પણ આ રીતનો કંઈ ઇસ્યુ હોય ને તો આ વિડીયો તમારા માટે જ છે। તો મિત્રો આપે જોયું કે હમણાં જે કસ્ટમરનો ફોન આવ્યો એમને ઇસ્યુ હતો ચાર્જિંગ સોકેટનો। મતલબ એમને કેવો ઇસ્યુ થતો હતો કે ભાઈ ચાર્જિંગ આપણે થતું હતું સ્ટાર્ટિંગમાં 1-2 મિનિટ એમને ચાર્જિંગ રહેતું હતું, પછી કેવું થતું હતું ધીરે ધીરે ચાર્જિંગ ઉતરવા માંડે। મતલબ એની જે ક્ષમતા હોય ને એ ઘટતી જતી હતી। એ ઘણી જગ્યાએ ગયા પણ આપણે ત્યાં આવ્યા કૃષિ મોબાઈલ સોલ્યુશન્સમાં તો આપણે એનું એક પરમનન્ટ સોલ્યુશન કરી દીધું। હવે પહેલાં તો એ વાત કરી લઈએ કે ચાર્જિંગ સોકેટમાં શું ઇસ્યુ આવતા હોય। તો ઘણીવાર જો ચાર્જિંગ સોકેટ લૂઝ પડી જતું હોય, યા તો પછી ચાર્જિંગની કેપેસિટી ક્ષમતા એની ઘટી જતી હોય। તો આવા 2-4 પ્રશ્નો છે કે જેને લીધે ચાર્જિંગ ઇસ્યુ આવતા હોય। હવે આ જે 2-4 મેં તમને ઇસ્યુ કીધા ને એને લીધે એમાં મેઇન એનું સોલ્યુશન શું છે તો કે આપણે જે સીસી બોર્ડનું જે ચાર્જિંગ સોકેટ જ્યાં લાગેલું હોય છે ને એ આપણે ચેન્જ કરી નાખવું જોઈએ। હવે કીપેડ, એન્ડ્રોઈડ કે આઈફોન ધેટ ડઝન્ટ મેટર, એ મેટર નથી કરતું કે એ કયો ફોન છે, પણ ચાર્જિંગ સોકેટ જ્યાં લાગેલું હોય છે ને એ સીસી બોર્ડ કહેવાય। તો ઘણા શું કરે કે આખું સીસી બોર્ડ જ બદલાવી નાખતા હોય છે, પણ એને લીધે શું થાય ચાર્જિંગ સેક્શનનો વિભાગ તમારો કમ્પ્લીટ થઈ જાય, પણ કાં તો આપણે સીસી બોર્ડ ડુપ્લિકેટ આવે કાં ફર્સ્ટ કોપી આવે। અને ઓરિજિનલમાં પણ ઘણીવાર એવું થતું હોય છે કે ભાઈ અમુક પાર્ટ જે કંપનીએ દીધેલા હોય એ મિસિંગ હોય, તો એને લીધે ભવિષ્યમાં નેટવર્કના અથવા બીજા કોઈ બી ઇસ્યુ આવી શકે છે। તો બેસ્ટ ઓપ્શન એ છે કે આપણે સીસી બોર્ડ કંપનીનું જ રાખીએ ને ચાર્જિંગ સોકેટ ચેન્જ કરી નાખીએ, જેથી કરીને ચાર્જિંગ ઇસ્યુ તો સોલ્વ થઈ જાય અને ભવિષ્યમાં કસ્ટમરને બીજો કોઈ ઇસ્યુ પણ ક્રિએટ ન થાય। તો મિત્રો આજનો વિડીયો જે છે ને એ આપણે ચાર્જિંગ સોકેટ કઈ રીતે બદલાવવું ને એના માટેનો છે। તો ચાલો જોઈએ। ચાર્જિંગ સોકેટ બદલાવવા માટે જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ એક તો ફ્લગ્સ જોશે, સાથે મશીન ગનના સપોર્ટથી આપણે ચાર્જિંગ સોકેટ ઉપાડશું અને સાફ કરવા માટે માઇક્રોસ્કોપની હેલ્પ લેશું। સૌથી પહેલાં થોડું ફ્લક્સ નાખી અને મશીન ગનને આપણે થોડું ટેમ્પરેચર હાઈ રાખી અને પીસીબી આ આપણે કીપેડની છે એટલે બેક સાઈડથી આપણે ગરમ કરશું, જેથી કરીને પહેલાં જોઈ લેવું કે કીપેડ પોઈન્ટમાં પ્લાસ્ટિક કે કંઈ રહી નથી જતું ને, બાકી ઓગળી જાય। આપણને એમ લાગે કે સોકેટના રેનિયા ગરમ થયા છે તો પ્રેમથી ટ્વીઝરથી આપણે સોકેટને ઉપાડી લેવાનું અને જે સિલ્વર ફોઇલ ટેપ મારેલી હોય એ કાઢી નાખવાની। એ આપણે સેફટી પર્પસ માટે મારીએ છીએ। હવે થોડું પેટ્રોલ અથવા તો આપણી પાસે જે લિક્વિડ હોય એનાથી સાફ કરી પ્રોપર ખૂટા રેણિયા સાફ કરી નાખવાના ચાર્જિંગ સોકેટના, અને પછી ચાર્જિંગ સોકેટ બદલાવા ટાઈમે ધ્યાન રાખવાનું કે ભાઈ સોકેટ પહેલાં જોઈ લેવું કે બેસી જાય છે પ્રોપર રીતે કે નહીં।
ચાર્જિંગ સોકેટ રાખી ચેક કરી એને બેસાડી થોડું ફ્લક્સ નાખી અને ગનને સેમ પોઝિશનમાં ચલાવો એટલે જે ચાર્જિંગ સોકેટના ખૂટા હોય ને એ પીસીબીના ખૂટા સાથે બેસી જાય. થોડી ગન ચલાવો એટલે ખૂટા બેસી જાય. પછી એકવાર ચેક કરી લેવું કે સામે ખૂટા બેસી ગયા છે, સોકેટ પ્રોપર બેસી ગયું છે કે નહીં, ને એકવાર સાફ કરી લેવું. તો મિત્રો વિડીયો જોયો કે નહીં? આપણે કઈ રીતે પીસીબીમાં ચાર્જિંગ સોકેટ હોય છે એને આપણે બદલાવીએ છીએ અને સાવ આપણે કહીએ ને શાંતિપૂર્વક કામ કર્યું છે. હવે આ વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને શેર કરી દો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો મારા મિત્રો. લા 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 લા.